હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મંથન એન્ડ સેજલ આહિર બ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. કેમ છો બધાય મજામાં? તો અહીંયા આપણે છે ને સવારના પોરમાં પૂરી છે એ મંથનભાઈ માટે બનાવીએ છીએ. તો ગરમા ગરમ પૂરી અને ઉઠશે ને એટલે એને દહીં અને પૂરી છે એ ગરમા ગરમ ખાવાની મજા આવે. હમણાં ચા દૂધ આપણે છે એને બંધ કરાવ્યું છે, એના લીધે એને કૃમિ બહુ થાય છે ને એટલે તો ચા દૂધ બંધ કરીને નવો નાસ્તો છે એ સવારમાં ચાલુ કર્યો છે. તો અહીંયા આપણે છે એ મોટી સરસથી છે એ ફૂલેલી પૂરી છે એ મંથનભાઈ માટે બનાવીએ છીએ. તો એ ઉઠે ને તો એને દહીં અને પૂરી ખવડાવવા થાય. તો હવે ઉઠવાનો ટાઈમ છે, એ નજીક આવે છે, બસ ઉઠ્યો નથી ને એટલી જ વાર છે. ભાઈ છે ને એ ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ દીકરા. ફૂલેલી સરસ મજાની હે પૂરી ગરમા ગરમ બનાવી લીધી. ત્યાં અમારા મંથનભાઈ છે એ ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ. લે ચા ગતડીનું ગરમા ગરમ પૂરી ને દહીં લે. આ સરસ લે. આપણે નાસ્તો કરી અને મંથનભાઈને દહીં ને પૂરી ખાઈ લીધું છે અને નાસ્તો કરાવી અને હવે આપણે લઈ જવાનો છે એને ધોરાજી, કારણ કે આખી રાત એને છે એ તાવ ને ઉધરસ હજી છે એને મટતી નથી. તો એના માટે કા મંથનભાઈ? ચાલો તો જઈએ છીએ હવે ધોરાજી, મળીએ છીએ પછી. ધોરાજીથી તો ફટોફટ આવી ગયા અને બધા આવ્યા છે મંથનભાઈને અને ઘડિયાળમાં છે ને 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને ધોરાજીથી આવી અને આપણે છે ને અત્યારે જઈએ છીએ બીજા હોસ્પિટલે બધી તપાસ કરવા માટે, કારણ કે મંથનભાઈને છે ને એક ઇમરજન્સીમાં ઓપરેશન કરાવવું પડે ને એવી છે એ આપણે ઇમરજન્સી આવી ગઈ છે. તો હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કાલનો દિવસ તો આખો આપણો છે ને આમનામ હોસ્પિટલમાં છે એ વયો ગયો હતો, કારણ કે મંથનભાઈને છે એ આપણે ધોરાજી લઈને ગયા હતા. એ સાહેબે છે એ સજેસ્ટ કર્યું હતું આપણે સર્જનને બતાવવાનું. તો આપણે સર્જન પાસે પણ લઈ ગયા હતા અને ફિક્સ જ છે ઓપરેશન છે આપણે મંથનભાઈનું કરાવવાનું જ છે. પણ હાલ છે ઇમરજન્સીમાં જ છે, આપણે કરાવવું પડે એમ ફરજિયાતમાં. હાલ અત્યારે એને છે શરદી ઉધરસ અને તાવ છે ને એના લીધે ડૉક્ટરે છે એ અત્યારે ના પાડી કે પહેલાં શરદી ઉધરસ તાવ છે ને એ મટી જાય ને પછી જ આપણે ઓપરેશન કરી શકીએ છીએ. તો હાલ 6 દિવસની છે એ સાહેબે દવા આપેલી છે તાવ શરદી ઉધરસની. એ મટી જાય પછી આપણે પાછો છે ને મંથનભાઈને હોસ્પિટલે છે એ લઈ જવાનો છે. અહીંયા ભાઈ સવારથી જ કામે લાગી ગયા છે. જો બાપા આવી રહ્યા. શું કરસ તું? ખાતર લેવા છાણનું. એને પછી શું કરસ અત્યારે તું? હે, ઝાડવામાં નાખવું છે એમ? પછી એમાં શું આવશે? ઓહો હે, ઓહો એવું બધું. જો ભાઈ સંગને મજા નથી પણ તોય કામમાં એક્ટિવિટી ચાલુ જ, કામની એક્ટિવિટી છે ને એની ચાલુ જ છે. જો એ નાની પારી ને બધું ભાંગી નાખે ને વીખી નાખે છે. તો આપણું શાકભાજી છે ને એમાં આવે છે એ ફૂલડા આવવા માંડ્યા છે ધીરે રીંગણીમાં ને બધાયમાં, ટમેટીમાં ને એમાં. પણ અડધું તો અમારા મંથનભાઈ છે એની પાડે તોડી નાખે છે. કા અહીંયા જો મસ્ત એકદમ સરસ ચીની ગુલાબમાં છે એ ગુલાબ છે એ આવવા માંડ્યા છે. અને આ ઝાડની અંદર પણ જો સરસથી આવી રીતના નાના ગુલાબી કલરના સરસના ફૂલ આવવા માંડ્યા છે. આમાં પણ નાના છે. એક આપણા ગલગોટાના ઝાડની અંદર હજી કોઈ ફૂલ છે ને હજી આવ્યું નથી. બપોરાનો ટાઈમ થઈ ગયો છે ને આજે છે ને આજે મારા દાદાનું શ્રાદ્ધ છે. તો અમે છે ને ખીર બનાવી છે, સલાડ છે, બટેટાનું શાક અને ભાખરીને એવું બને. અહીંયા અમારા ભાઈ જો હવે હિંચકામાં એના ઘોડિયામાં છે એ બેઠા છે ભાખરીનું બટકું દેતા છે ને એમ ખાતા જાય. શાક બનાવવું છે અને બપોરનું થોડું ઘણું પડ્યું છે. તો એના માટે આપણે છે ને જો અહીંયા મેં 2 પાવડા છે એ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે છે ને તેલ આવી ગયું છે હવે. તો એની અંદર છે એ હિંગ નાખી દેશું અને મરચાંની અને લસણની પેસ્ટ કરી છે એ નાખી દેશું.
અને અહીંયા આપણે ઝીણું ઝીણું છે એ ટમેટું કાપી અને લઈ લીધું છે એ નાખી દઈશું. અડધી ચમચી જેટલું છે એ આપણે નમક નાખી દઈશું. અને ટમેટું જ્યાં લગી ગ્રેવી જેવું છે એ ના થઈ જાય ત્યાં સુધી આપણે આને ફૂલ ગેસ ઉપર ચડવા દેવાનું છે. હવે આપણે અહીંયા છે એ અડધી વાટકી જેટલું દહીં લઈ લીધું છે. એમાં આપણે છે એ અડધી ચમચી એટલે કે 3 ચમચી જેટલો છે એ ગરમ મસાલો નાખી દેવાનો છે. 1 ચમચી છે એ ધાણા જીરું પાવડર નાખી દેવાનું છે. 1 ચમચી છે એ લાલ મરચું પાવડર છે એ નાખી દેવાનું છે. અહીંયા આપણે અડધી ચમચી જેટલું છે એ પંજાબી શાકનો મસાલો છે એ નાખી દેશું ને બધી વસ્તુ છે એને મિક્સ કરી લેવાની છે. ટમેટું છે એ એકદમથી સરસ આપણું છે એ ગ્રેવીની જેમ ચડી ગયું છે. તો અહીંયા આપણે છે એ દહીંની અંદર મસાલા જે મિક્સ કરેલા હશે એ આ રીતના આપણે મિક્સ કરી લીધા છે અને આની અંદર છે એ આપણે નાખી દઈશું. આને મિક્સ કરી લેવાનું છે અને આને આપણે ચડવા દેવાનું છે. ગ્રેવી આપણી છે એ સરસ મજાની છે એ પાકી ગઈ છે. તો હવે આપણે છે એ નાના છે એ કેપ્સિકમ એક હતું તો એના નાના છે એ આપણે ટુકડા કરી લીધા છે. તો એ એક કેપ્સિકમ છે એ કાપી અને નાખી દેવાનું છે. એક આપણે ડુંગળી કટ કરેલી છે આ રીતના ઊભી એ પણ આપણે નાખી દેવાની છે અને આપણે છે એ મિક્સ કરી દેવાનું છે. હવે આપણે છે એક નાની ગલાસડી જેટલું પાણી છે એ આમાં નાખી દેવાનું છે ને આપણે ડુંગળી અને કેપ્સિકમ છે અને બંનેને છે આપણે ચડવા દેવાનું છે. તો ઘરમાં જો કાંઈ શાક નહોતું ને કેપ્સિકમ હતું ને તો આ રીતના આપણે પંજાબી સ્વાદ આવે ને એ રીતના આપણે છે એ કેપ્સિકમનું અને ડુંગળીનું છે એ શાક છે એ બનાવેલું છે. તો હવે આપણે છે આને ચડવા દેશું અને એની ઉપર છે આપણે એક ડીશ છે એ ઢાંકી દેશું. ડીશ ઢાંકી દેવું એટલે ઓજમાં છે એ કેપ્સિકમ અને ડુંગળી છે એ થોડાક ચડી જાય. તો આપણું શાક છે હવે વાહ સરસ મજાનું જો બનવા આવી ગયું છે. આપણું શાક છે એ એકદમ સરસનું છે એ કેપ્સિકમ મરચાંનું અને ડુંગળીનું બની ગયું છે. તો આપણે છે એ થોડીક ધાણા ભાજી છે એ નાખી દઈશું અને ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું. છે એ કાંઈ નહોતું તો કેપ્સિકમ મરચાંનું અને ડુંગળીનું શાક છે એ બનાવી લીધું છે અને સાથે છે એ થોડીક રોટલી બનાવી છે. અને આજનો વ્લોગ છે ને અહીં સુધી. તો તમને છે અમારો વ્લોગ પસંદ આવે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ છે જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.